માસ્ટરજી આવો આવો રંગીલો રસોડામાં તમારું સ્વાગત છે, બેસો. આજે માસ્ટરજી આવી ગયા છે વડોદરાના વન ઓફ ધ ફેમસ સોશિયલ એન્ટરપ્રેન્યોર કે જેમનું નામ છે આકૃતિ પટેલ. મેડમ તમે તમારી જર્ની જણાવશો? માસ્ટરજી હું 17 વર્ષ એક સોશિયલ વર્કર તરીકે સામાજિક કાર્યમાં ફરજ બજાવી અને છેલ્લા 2 વર્ષથી બે CSR ઇનિશિયેટિવ જોઈ રહી છું. એમાં એક વન ઓફ ધ ઇનિશિયેટિવ છે પુણે મહારાષ્ટ્ર સ્થિત ધ ટ્રાન્સ કેફે અને સેકન્ડ છે રંગીલું રસોડું જે આપણા વડોદરા ગુજરાતમાં છે. આજે આપણે રંગીલા રસોડાની વાત કરીએ. હા, જરૂર. રંગીલો રસોડું જે છે એ કમ્યુનિટી દ્વારા ચાલતું ક્લાઉડ કિચન છે અને એમાં અલગ અલગ દિવસના સવારથી નાસ્તાથી માંડીને બપોરનું ભોજન અને રાત્રિના ભોજન સુધીના અલગ અલગ મેનુ છે અને 30 થી લઈને 150 સુધીના પાર્ટી અને કેટરિંગના ઓર્ડર પણ લેવામાં આવે છે. અને પ્લસ કે જો કોઈ કસ્ટમર્સના એમના વિશ હોય તો એમના પ્રમાણે અમે કસ્ટમાઇઝ પણ મેનુ કરી આપીએ છીએ. તમે આપણે દર્શક મિત્રોને શું કહેવા માંગશો? દર્શક મિત્રોને હું એટલું કહીશ કે જો તમે રંગીલો રસોડાની મુલાકાત નથી લીધી તો જરૂરથી મુલાકાત લો અને અહીંના ભોજનનો સ્વાદનો આનંદ લો. અને જે લોકોએ પણ અહીંના ભોજનનો આનંદ લીધો છે રંગીલા રસોડાનો, તે લોકો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવે કે એમની રંગીલો રસોડાની મેનુમાંથી કઈ કઈ ડિશનો આનંદ લીધો છે. ઓકે, થેન્ક યુ માસ્ટરજી, રંગીલો રસોડો ભાઈ આકૃતિની મુલાકાત લેવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. માસ્ટરજી રેપિડ ફાયર શરૂ કરો. ઓકે, રંગીલું રસોડું બાય આકૃતિ એ શું છે? રંગીલું રસોડું બાય આકૃતિ એ CSR ઇનિશિયેટિવ છે અને કમ્યુનિટી દ્વારા સંચાલિત છે, જેમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન આપવામાં આવે છે. અને અહીંયા આગળ જો આવીને કોઈને જમવું હોય તો એ જમી પણ શકે છે અને જો લંચ પેક એમને જોઈતું હોય તો અમે વિધિન 5 કિલોમીટર ડિલિવરી ફ્રી આપીએ છીએ. ઓકે, રસોઈ બનાવી ગમે કે મેનેજમેન્ટ કરવું? રસોઈ બનાવી ગમે પણ મેનેજમેન્ટ સાથે બનાવેલી રસોઈ વધારે ગમે. રંગીલા રસોડાની તમારી ફેવરેટ વાનગી કઈ છે? રંગીલા રસોડું બાય આકૃતિની મારી ફેવરેટ વાનગી છે આલુ પરાઠા અને બપોરનું કઢી ખીચડી. સ્વાદ કે પ્રેઝન્ટેશન શું મહત્વનું છે? સ્વાદ મહત્વનો છે પણ જો પ્રેઝન્ટેશન સારું હોય ને તો લોકો સ્વાદને ભૂલી જતા હોય છે. રસોઈ માટે એક શબ્દ? મનને ખુશી આપતું કામ. ગુજરાતી થાળી ગમે કે કાઠિયાવાડી? ઓફકોર્સ ગુજરાતી થાળી. થેપલા ગમે કે ધપાટે? થેપલા ગમે મને. રંગીલા રસોડા માટે એક શબ્દ? प्रेमથી પીરસાતું ભોજન. ओके, थैंक यू सो मच. थैंक यू मास्टर जी. हेलो मास्टर जी, स्वागत है आपका रंगीला रसोड़ों में. आज हम मिलने आए हैं वडोदरा के वन ऑफ द फेमस सोशल एंटरप्रेन्योर जिनका नाम है आकृति पटेल. क्या मैम आप अपनी जर्नी बताएंगे? मास्टर जी, तो मैं 17 साल एक सोशल एक्टिविस्ट से दौर से मैंने काम किया है और अभी 2 साल से मैं 2 इनिशिएटिव जो CSR इनिशिएटिव्स है, एक इनिशिएटिव है पुणे महाराष्ट्र में द ट्रांस कैफे एंड सेकेंड इनिशिएटिव है वडोदरा गुजरात में रंगीलो रसोड़ो बाय आकृति. आज हम बात करेंगे रंगीलो रसोड़ो बाय आकृति की. यस. सो रंगीलो रसोड़ो बाय आकृति है वो CSR इनिशिएटिव्स है और कम्युनिटी के द्वारा संचालित है. उसमें काम करने वाले सभी लोग LGBTQI समुदाय से हैं. तो रंगीलो रसोड़ों में सुबह से नाश्ते से लेकर दोपहर का भोजन और शाम का भोजन सबके अलग अलग डिफरेंट मेनू अलग अलग डेज के हैं और उसके साथ साथ हम 30 से लेकर 150 लोगों तक का पार्टी और कैटरिंग का ऑर्डर भी लेते हैं. अगर कस्टमर की रिक्वायरमेंट है तो उनके हिसाब से हम मेनू भी कस्टमाइज करके देते हैं और अगर जो कस्टमर यहाँ आकर खाना भी चाहते हैं तो हमारे पास डाइनिंग भी है. 5 से 10 लोग यहाँ बैठ के खाना भी खा सकते हैं और विद इन 5 किलोमीटर हमारी डिलीवरी फ्री है. जो कोई भी इस वीडियो को देख रहा है उनको आप क्या बताना चाहेंगे? जो कोई भी वीडियो ये देख रहे हैं दर्शक मित्रों, तो मैं उनसे एक ही चीज रिक्वेस्ट करूंगी कि अगर आपने रंगीलो रसोड़ों की मुलाकात नहीं ली है तो जरूर की मुलाकात ले और हमारे भोजन का आनंद ले एक बार और हमारी हर डिश का. और जिन लोगों ने भी हमारे खाने का आनंद लिया है, टेस्ट किया है, वो जरूर से कमेंट बॉक्स में लिखकर भेजे कि उन्होंने कौन कौन सी डिश का टेस्ट किया है. थैंक यू मास्टर जी. थैंक यू. मास्टर जी रैपिड फायर शुरू कीजिए. रंगीलो रसोड़ो बाय आकृति क्या है? रंगीलो रसोड़ो बाय आकृति ये CSR इनिशिएटिव क्लाउड किचन है जो कम्युनिटी द्वारा संचालित है और यहाँ पर सुबह का नाश्ता, शाम का खाना और शाम का भोजन यहाँ से हम लोगों तक पहुंचाते हैं. अगर विद इन 5 किलोमीटर हो तो डिलीवरी फ्री है और यहाँ पर आकर लोगों को खाना हो तो भी खा सकते हैं. रसोई बनाना पसंद है या फिर मैनेजमेंट करना?
रसोई बनाना पसंद है, लेकिन मैनेजमेंट के साथ बनाई हुई रसोई मुझे बहुत पसंद है। रंगीला रसोड़ा की आपकी फेवरेट रेसिपी कौन-सी है? अगर नाश्ते की बात करें तो आलू पराठा, और अगर दोपहर के भोजन की बात करें तो कढ़ी खिचड़ी मेरा फेवरेट है। स्वाद इम्पोर्टेंट है या प्रेजेंटेशन? स्वाद इम्पोर्टेंट है, लेकिन अगर प्रेज़ेंटेशन अच्छा हो ना, तो लोग स्वाद को भूल जाते हैं। गुजराती थाली पसंद है या काठियावाड़ी? गुजराती। रसोई के लिए एक शब्द? मन को खुशी देने वाला काम। रंगीला रसोड़ा के लिए एक शब्द? प्रेम से बना हुआ खाना। ओके, थैंक यू। थैंक यू मास्टर जी।